અચીવ ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. ચંદ્રેશ સોનછાત્રા ગુજરાતી વ્યાકરણ, જેનો આપણે ચર્ચા કરતા હતા, જેની પ્રતીક્ષા કરતા હતા, એવો મસ્ત મજાનો સરળતાથી આપણે યાદ રહી શકે એવો ટોપિક એટલે કે આપણો વિભક્તિ. વિભક્તિની ચર્ચા આપણે કરશું તો વિભક્તિ એટલે શું, વિભક્તિ એક્ઝામમાં કઈ રીતના પૂછાય છે, વિભક્તિને આપણે કઈ રીતના ટૂંકી રીતના યાદ રાખશું, એની પણ આપણે ચર્ચા આજે કરશું. તો ખાસ કરીને વિભક્તિની વ્યાખ્યા તરીકે જોશું. વિભક્તિ કોને કહેવામાં આવે કે વાક્ય રચનામાં વિભિન્ન પદ રચનાની ગોઠવણી હોય છે. એને અર્થ એ થાય કે વાક્યમાં શબ્દોને ગમે તેને ગોઠવી દેવામાં આવે ત્યારે વાક્ય બનતું નથી. આપણે કોઈ પ્રકારના વર્ડ બોલી દેશું તો એનાથી વાક્ય નહીં બને, પણ જો એમાં વિભક્તિનો પ્રયોગ કરવામાં આવશે તો જ એ વાક્ય રચના બને છે. દાખલે ઉદાહરણ તરીકે આપ્યું છે કે મારી આંખ પાપડ ફરકે છે. એક્ઝામ તરીકે આપણે શબ્દ કહેશું તો ખાસ કરીને મારી આંખ પાપડ ફરકે છે. આ વાક્ય રચનામાં શબ્દની વચ્ચે વિભક્તિ પ્રયોગ કરવામાં આવ્યો નથી, પણ જો વિભક્તિ પ્રયોગ કરશો તો જેનો અર્થ સંબંધ બનશે. દાખલે કે મારી આંખની, એમાં ની પ્રત્યે આપણે લગાવ્યું છે, મારી આંખની પાપડ ફરકે છે, ત્યારે જ વાક્યનો અર્થ બને છે અને ત્યારે જ વિભક્તિ આપણે ઓળખી શકશું. તો આવી વિભક્તિ જેના અલગ અલગ પ્રકારના નામકરણ આપેલા છે, જેને સંબંધ તથા વાક્યને અર્થ સ્પષ્ટ કરતા હશે, ત્યારે વિભક્તિ પ્રયોગ યોગ્ય સાર્થક ગણવામાં આવે છે. બીજું, જ્યારે શબ્દને સંબંધપૂર્વક ગોઠવવામાં આવે, કોઈ પ્રકારના વ્યક્તિને એક બીજી વ્યક્તિ સાથે જ્યારે જોડવામાં આવશે ત્યારે પણ તેને વિભક્તિ કહેવામાં આવે છે. એમાંથી પૂરેપૂરો અર્થ નીકળે છે. શબ્દના અનેક પ્રકારના ચર્ચાની પણ આપણે અંદર વાત કરશું. ઉદાહરણ તરીકે કોઈ પ્રકારની ચર્ચા કરશું. દાખલા તરીકે નામનો અન્ય વ્યક્તિ બીજા નામ સાથે ક્રિયાપદની સાથે બનાવતા જે પ્રત્યય લાગે છે તેને વિભક્તિ કહેવામાં આવશે. આપણે એક નામ છે, બીજા નામ સાથે એના ક્રિયાપદ સાથે કોઈ પ્રત્યય લગાડવામાં આવશે ત્યારે વિભક્તિ વાક્ય રચના બને છે. અને એ વિભક્તિને ખાસ કરીને યાદ રાખજો, એક્ઝામમાં પૂછાવા લાયક એક શબ્દ આપણે જે નોંધ લેવાનો છે, બધા વિદ્યાર્થી મિત્રો ખાસ એને નોંધ રાખે કે વિભક્તિને સંસ્કૃતમાં કારક કહેવામાં આવે છે. જેવી રીતના ઘણા બધા વિદ્યાર્થીને ખ્યાલ હશે કે છંદ છે. ઉદાહરણ તરીકે વચ્ચે એક ટોપિક કહું કે છંદ છે, તો છંદના બે પ્રકાર છે. ખાસ કરીને છંદના બે પ્રકારની આપણે બધાને માહિતી છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. પણ તમને એમ કહેવામાં આવે કે એમાં સંસ્કૃતમાં શું નામ આપેલું છે છંદના, તો યાદ રાખજો એમાં નામ છે વૃત્ત અને બીજું છે જાતિ. એમ વિભક્તિમાં પણ સંસ્કૃતમાં કારક શબ્દ કહેવામાં આવે છે, એટલે કે ક્રિયાને સિદ્ધ કરનાર પદ રૂપોને કારક કહેવામાં આવે છે. જે પ્રકારનું પદ છે એને કારક. જે વિભક્તિના નામનો ક્રિયાપદ સાથે સંબંધ સ્પષ્ટ થાય તેને કારક વિભક્તિ કહેવામાં આવશે. કે ક્રિયાપદ સાથે જ્યારે એનો સંબંધ સ્પષ્ટ કરશો ત્યારે કારક વિભક્તિ. જે વિભક્તિથી નામની સાથે સંબંધ સ્પષ્ટ થાય ત્યારે વિશેષણ વિભક્તિ કહેવામાં આવશે. કે કોઈ પ્રકારનો નામ સાથે જ્યારે વિભક્તિ સંબંધ દર્શાવશો ત્યારે આ વિભક્તિ પ્રયોજાય છે. બીજી વસ્તુ, છઠ્ઠી વિભક્તિ જેને આપણે સંબંધ વિભક્તિ તરીકે ઓળખીએ છીએ, નામ સાથે હોય, વિશેષણ વિભક્તિ તરીકે પણ ઓળખી શકશું. જે કે કોઈ પ્રકારની નામ સાથે આવશે તો એને વિશેષણ વિભક્તિ તરીકે ઓળખવામાં આવશે. જેને આપણે પ્રત્યે નાનપણથી જ્યારે પણ ગુજરાતી વ્યાકરણની વાત કરશું એમાં વિભક્તિ આવશે તો સૌથી સહેલી વિદ્યાર્થીને મનપસંદ વિભક્તિ એ છે છઠ્ઠી વિભક્તિ. કેમ? એના પ્રત્યે આપણા માટે બહુ યાદગાર છે. નો, ની, નું, ના. આ ચાર પ્રત્યે આપણે મગજમાં છીએ, પછી બાકીના નવા પ્રત્યે આપણે અંદર એડ કરતા જોશું. બીજું, આપણી જે ગુજરાતી વિભક્તિ છે અને સંસ્કૃત વિભક્તિ છે બે સેમ છે, પણ બંનેના નામકરણ અલગ છે. સંસ્કૃતમાં પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, તૃતીયા વિભક્તિ, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમી, આ રીતના આપણે 8 વિભક્તિ સંસ્કૃતમાં બોલવામાં. જ્યારે ગુજરાતીમાં કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ,
કરણ વિભક્તિ, સંપ્રદાન વિભક્તિ, અપાદાન વિભક્તિ, સંબંધ વિભક્તિ, અધિકરણ વિભક્તિ અને સંબોધન વિભક્તિ. આ વિભક્તિને આપણે હવે 1 by 1 આપણે યાદ રાખશું. હવે વિભક્તિમાં ખાસ કરીને 2 બાબત આપણે જોવા મળશે. જો વિભક્તિનો એક ટોપિક તમને મગજમાં યાદ આવી ગયો, તમારા 3 માર્કનું કાર્ય થશે. કેમ? એક તો એમાં અનુગો એટલે શું, એક આપણે અલગ ટોપિક વ્યાકરણ પૂછાય ને કે નામ યોગ્ય શું, વિભક્તિ સાથે જ આપણે સંલગ્ન કરી લીધો છે. આ ટોપિકમાં આપણે જોવા મળે છે કે વિભક્તિ દર્શાવવા માટેના તત્વોમાં 2 વર્ગો પાડ્યા, એક તો અનુગો અને નામયુગ. તો આપણે પ્રશ્ન એ થાય કે અનુગો એટલે શું, તેની વ્યાખ્યા આપણે આપી છે કે અનુગો એટલે પદો વચ્ચે વિભક્તિ દર્શાવતા રૂપોને અનુગો કહેવામાં આવે છે. કે કોઈ પ્રકારના પદ વચ્ચે આપણે જ્યારે વિભક્તિ રૂપ દર્શાવ ત્યારે એને અનુગો કહેવામાં આવશે. હવે ખાસ વસ્તુ આપણા સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન અનુગો, આ વસ્તુ યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલો વર્ડ છે. અનુગો કઈ રીતના જોવા મળે છે? તો એકાક્ષરી, એક વર્ડમાં એક અક્ષરમાં આપણે અનુગ જોવા મળશે. બીજું, શૂન્ય ઉપરાંત અનુગો કેટલા છે? તો અનુગો કુલ યાદ રાખજો 8 છે. સંખ્યાની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાય કે અનુગો કુલ કેટલા છે? તો યાદ રાખજો 8 છે. એ ને થી માં, નો ની નું ના, નો શબ્દ રહી ગયો છે, આમાં એક નો શબ્દ એડ કરી દેજો. 8 છે. અનુગ નામ સાથે દ્રઢ રીતે જોડાયેલો હશે. એક તો નામની સાથે જ આવશે, યાદ રાખજો. આ વસ્તુ દરેક વિદ્યાર્થી ખાસ નોંધ લે. બીજી વસ્તુ, અનુગ નામની સાથે જોવા મળશે. અનુગની જગ્યાએ નામયોગી પણ વાપરી શકાશે. અનુગ એક એવી છે એની જગ્યાએ નામયોગી વાપરવા તો પણ વાપરી શકાશે. તો અનુગો 8 છે. એ ને થી, નો ની નું ના. બીજું, અનુગો હંમેશા એકાક્ષરી જોવા મળે છે. આટલું ક્લિયર? હવે આપણે બીજો ટોપિક એનો લઈ છીએ નામયોગી. હવે નામયોગી એટલે શું? તો આપણે ખ્યાલ છે અનુગો ઉપરાંત નામયોગી પણ વિભક્તિ સંબંધ દર્શાવે છે. આ પણ વિભક્તિ સંબંધ બતાવે છે. હવે એ કેવા છે? આગળ પાછળ, અંદર બહાર. આપણે જોતા હશું કે ઘણા બધા ટોપિક એવા છે કે જે આપણે ખ્યાલ આવી જશે કે ઉપર, તરફ, સુધી, વડે, થકી, દ્વારા, મારફત, ને માટે, કાજે, વાસ્તે, સારું, પરથી, ઉપરથી, પાસેથી, તરું, કેરું. આવા પ્રત્યય લાગેલા જોવા મળે એટલે આપણે ખ્યાલ આવી જશે કે એને નામયોગી કહેવામાં આવે છે. નામયોગી એટલે શું? તેના માટે કીધું કે નામની સાથે, નામ એ નામયોગી નામથી જુદા લખાશે. જ્યારે આપણે અનુગો છે નામ સાથે આવતો, જ્યારે નામયોગી શું છે? એને જુદા બતાવવામાં આવે છે. બીજી વસ્તુ, નામયોગી નામની પાછળ પાછળ જ હશે. જ્યારે કોઈ નામ હશે એની હંમેશા પાછળ પાછળ આપણે જોવા મળશે. બીજી બાબત, નામયોગની જગ્યાએ અનુગો વાપરી શકાય છે. હવે નામયોગની જગ્યાએ અનુગ વાપરવા છે તો પણ વાપરી શકાશે. ખાસ કરીને નામયોગમાં આપણે આટલી વસ્તુ યાદ રાખવાની, આટલા પ્રત્યય આવે ત્યારે એને આપણે નામયોગી શબ્દ તરીકે ઓળખશું. અનુગો વિશે ચર્ચા કરી, નામયોગી. હવે આપણે મેઇન ટોપિક છે જે વિભક્તિ, એની ચર્ચા કરવી છે. આ એકદમ કોષ્ટક બનાવ્યું છે આપણે કે આ કોષ્ટકને યાદ રાખવાની. એક તો વિભક્તિના નામ બધાય, બીજું અનુગો કેટલા છે એની ચર્ચા, અને નામયોગી ક્યાં છે એ પણ તમે જોઈ શકો છો. જે ચર્ચાઓ મૌખિક દ્વારા કીધું એ વસ્તુ તમને પ્રેઝન્ટ દ્વારા એક ખાસ કરીને ટેબલના માધ્યમથી તમને બતાવવા માગું છું કે કર્તા વિભક્તિ છે તેનો પ્રત્યય કયો છે. તો એક તો શૂન્ય પ્રત્યય, કદાચ પ્રત્યય ન હોય તો પણ કર્તા હશે, જેને આપણે એ ને થી પ્રત્યય પર જોવા મળે છે. બીજું કર્મ વિભક્તિ, એમાં પણ શૂન્ય પ્રત્યય હોઈ શકે છે, અથવા ટૂંકમાં પ્રત્યય ન હોય અને આપણે કર્તાને શોધો. બીજો પ્રત્યય છે ને. કરણ વિભક્તિ, જેનો પ્રત્યય છે એ થી, ખાસ કરીને નામયોગમાં વડે, થકી, દ્વારા, મારફતે જોવા મળશે. સંપ્રદાન વિભક્તિ ને, નામયોગીમાં ને માટે, કાજે, વાસ્તે, સારું આપણે જોવા મળશે. અપાદાન વિભક્તિ, જેનો પ્રત્યય થી છે, પરથી, ઉપરથી, પાસેથી શબ્દ છે. સંબંધ વિભક્તિમાં ખાસ કરીને નો, ની, નું, ના. એક ના શબ્દ બાકી રહી ગયો છે.
તણું અને કેરું. અધિકરણ વિભક્તિમાં એ, માં, પર, ઉપર, તરફ સુધી પ્રત્યય આપણે જોવા મળશે. સંબોધનમાં હે અથવા ઓ. આ રીતના આપણે કોઈ પ્રકારના ટોપિક જોશું. આ શું કરવાનું, એક નાનકડી યાદીમાં આપણે એને રાખી લેવાનું કે લખી લેવાનું, અથવા એનો મોબાઈલ દ્વારા સ્ક્રીનશોટ પાડી અને આપણે એને યાદ રાખવાનું, જેથી કરીને આપણે વિભક્તિ પ્રત્યે કોઈ પ્રકારનો લાગેલો હશે તો તમે એને ઓળખી શકશો. હવે દરેક પ્રકારની વિભક્તિ વ્યાખ્યા પણ પૂછાય છે એક્ઝામમાં. ખાસ કરીને કેવા પ્રકારના પ્રશ્ન હશે એ વિભક્તિ સ્ટાર્ટ કરતા પહેલા તમને જાણ કરી દો. ઉદાહરણ તરીકે તમને વ્યાખ્યા આવી ના પૂછાણી, બધાની આડાવડી વ્યાખ્યા છે. પહેલા બધાની વ્યાખ્યા તમને કોઈ પ્રકારના શબ્દ હશે કેમ પૂછાશે કે ક્રિયાનો વિષય કે લક્ષ્ય દર્શાવવા માટે કઈ વિભક્તિ, તો આપણે યાદ રાખશું ત્યારે બીજી વિભક્તિ આવશે. વાક્ય રચનામાં સમય કે સ્થળ દર્શાવવા માટે કઈ વિભક્તિ, તો આપણે ખ્યાલ આવી જશે કે 7મી વિભક્તિ છે. એક નામને બીજા નામ સાથે જોડવા માટે કઈ વિભક્તિ, તો આપણે ખ્યાલ આવી જશે સંબંધ વિભક્તિ. આ જે બોલું છું, જે એક્ઝામ્પલ આપું છું એની વ્યાખ્યા 1 by 1 આપણે હવે ચર્ચા કરશું. આ તો તમને એક્ઝામ્પલ આપ્યું. અથવા તમને પ્રત્યય કહેવામાં આવશે કે કોઈ પ્રકારના વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે માં, તો તમને ખબર પડી જશે કે માં લાગેલો છે એટલે આ અધિકરણ વિભક્તિ છે. અથવા કોઈ પ્રકારના પ્રત્યયમાં તમને ખબર પડી જશે કે ને માટે લાગ્યું છે પ્રત્યય, તો આ સંપ્રદાન જ વિભક્તિ છે. એ 100% તમે સાબિતી આપી શકશો એના પ્રત્યય ઉપરથી. હવે આપણે વિભક્તિની 1 by 1 વ્યાખ્યા લઈ. પહેલી વિભક્તિ છે કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિ કોને કે ક્રિયાના કરનારને હંમેશા કર્તા વિભક્તિ છે. પહેલી વસ્તુ, કર્તા વિભક્તિને ઓળખવા માટે આપણે શું કરવું જોઈએ, તો વ્યાકરણની ભાષામાં ખાસ એવી સૂચના આપેલી છે કે કર્તા હશે તો ક્રિયાપદને કોણ પૂછવાથી વાક્યનો કર્તા મળશે. તમે કોઈ પ્રકારનું એક્ઝામ્પલ લેશો તો ક્રિયાપદ છે એમાં આપણે કર્તા કોણ હતું, ચંદ્રેશ સર ગુજરાતી ભણાવે છે. તો હવે એમાં કોણ ભણાવે છે, તો અહીંયા આવશે ચંદ્રેશ સર. તો આ રીતના આપણે યાદ રાખજો, કર્તા વિભક્તિને કેમ દર્શાવશું એના પ્રત્યે આપણે ખ્યાલ આવશે એ રીતના આપણે જોશું. દાખલા કે આમાં દરેકમાં આપણે જોશું શૂન્ય પ્રત્યય કીધું, એ, ને, થી, આ 3 પ્રત્યય કીધા. એનો મતલબ શૂન્ય પ્રત્યય આજુબાજુમાં જ્યાં પ્રત્યય ને હોય, બરાબર છે, એને શૂન્ય પ્રત્યય તરીકે ઓળખવામાં આવશે. એના એક્ઝામ્પલ તરીકે જોશું. સંજય સર બંધારણ ભણાવે છે. હવે સંજય સર નીચે લીટી કરીને તમને પ્રશ્ન પૂછવામાં આવશે, 4 ઓપ્શન મૂકી દેશે કે કઈ વિભક્તિ છે, તો યાદ રાખજો કર્તા વિભક્તિ. કેમ, કોણ ભણાવે છે, ક્રિયાપદ છે એને કોણ પૂછવાથી વાક્યનો કર્તા મળી ગયો. કર્તા મળી ગયા, આપણા સંજય સર કર્તા છે એટલે આપણે ખબર પડી ગઈ કે આ વસ્તુ વિભક્તિ ઓળખાય. બીજું, સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાયા હતા. કોણ ઓળખાયા, તો સરદાર પટેલ, એ તો આપણે ખ્યાલ આવી જશે. બીજું, સ્વામી વિવેકાનંદે સરસ વક્તવ્ય આપ્યું. કોણે વક્તવ્ય આપ્યું, તો પણ ખ્યાલ આવી ગયો, સ્વામી વિવેકાનંદ. અથવા અજયે સૌને નાસ્તો કર્યો, અજયે એ પ્રત્યે લાગેલો છે, યાદ રાખજો. આમાં ખ્યાલ આવી ગયો કે આ કર્તા વિભક્તિ છે. બીજું, રાજીવને, જો ને પ્રત્યે લાગી ગયો, ફોટા પડાવવાનું ગમે છે. હવે એક ઉદાહરણ આમાં રહી ગયું, આપણે થી નો આવ્યું. દાદાથી આજે ચલાતું નથી, હિનાથી આજે બોલાતું નથી. તો આ બધા વાક્યમાં જ્યારે કર્તાની સાથે એ, ને, થી પ્રત્યય લાગે અથવા શૂન્ય પ્રત્યય હશે તો એ વિભક્તિ આપણે કર્તા વિભક્તિ બને છે. તો કર્તા વિભક્તિ વિશે આપણે વાત કરી અને ખાસ કરીને એના જે આ પ્રત્યય છે એના પર ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ રાખજો. એક્ઝામમાં અંડરલાઈન કરી લેશે. વિભક્તિ ઓળખવા માટે આ પહેલી લીટી કરી, આમ લીટી કરી હોય નીચે અંડરલાઈન કે આ કઈ વિભક્તિ છે, તો તમને ખબર પડી જશે કર્તા. કેમ, ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. હવે લ્યો આપણે બીજી કર્મ વિભક્તિ, જેને સંસ્કૃતમાં દ્વિતીય વિભક્તિ તરીકે ઓળખીએ છીએ. ક્રિયાનો વિષય, વ્યાખ્યા યાદ રાખજો કે લક્ષ્ય દર્શાવવા માટે આ વિભક્તિ પ્રયોજાય છે. ક્રિયાનો વિષય કે લક્ષ્ય દર્શાવવા માટે
આપણે દ્વિતીય વિભક્તિ પ્રયોજાશે. એનો પ્રત્યય પણ શૂન્ય છે અથવા આપણે ને યાદ રાખશો. આપણે પ્રશ્ન થાય કે સર કર્તા વિભક્તિમાં નહીં આવ્યો અને કર્મમાં નહીં આવ્યો, તમને કેમ ખબર પડશે? તો એના સ્થાન પરથી ખબર પડશે. કર્તાનું સ્થાન હંમેશા વાક્યની શરૂઆતમાં હશે. ગુજરાતી વ્યાકરણમાં આપણે ભણેલા છે, અગાઉ વાક્યના પ્રકારનો ટોપિક જોયો, એમાં આપણે કીધું કર્તા, કર્મ અને પછી ક્રિયાપદ. એટલે કે કર્મનું સ્થાન મધ્યમાં જોવા મળશે. એટલે જ્યારે કોઈ પ્રકારની વાક્ય રચનામાં મધ્યમાં ને લાગેલો હશે તો સમજી લેવાનું એ આપણી કર્મ વિભક્તિ છે. એટલે કે છે હવે આપણે વાત કરશું કે વિરાટ ક્રિકેટ રમે છે. શું રમે છે? કર્મને શોધવા માટે ક્રિયાપદને શું પૂછવાથી કર્મ મળશે? યાદ રાખજો, આ ક્રિયાપદ છે અને ઈ ક્રિયાપદને શું પૂછવાથી વાક્યનો કર્મ મળશે? વાક્યમાં જ્યારે કોઈ પ્રકારનું કર્મ છે એ શોધવું છે ત્યારે યાદ રાખજો, વિરાટ રમે છે, શું રમે કે ક્રિકેટ, એનું કર્મ છે. બીજું, જશોદાએ કાનાનો કાન પકડ્યો. શું પકડ્યું કે કાન. કાન ઈ આપણું એનું કર્મ બની જશે. ભગત માળા ફેરવે છે. શું ફેરવે છે? માળા એનું કર્મ છે. તેણે સોનાની વીંટી ખોઈ નાખી. શું ખોઈ નાખી? કે સોનાની વીંટી. વીંટી એનું શબ્દ કર્મ છે. બાળકો ચોકલેટ ખાય છે. શું ખાય છે? ચોકલેટ શબ્દ. હવે આ વાર્તા બરાબર આ સિવાય કે આપણે ઉદાહરણ લ્યો. સીતા પુષ્પને જુએ છે. પુષ્પને પ્રત્યે આવી ગયો એટલે આપણે ખબર પડી કે કર્મ વિભક્તિ. હવે મને લાડુ બહુ ભાવે છે. હવે લાડુ નીચે લીટી કરેલી અંડરલાઈન કરે તો શું ભાવે છે? તો કે લાડુ. લાડુ ક્રિયાપદને શું પૂછવાથી વાક્યનું કર્મ બનતું જોવા મળશે. એટલે આપણે કર્મ વિભક્તિ તરીકે ઓળખશું. તો પ્રથમ વિભક્તિ આપણે જોયું કર્તા, તો ક્રિયાના કરનાને કર્તા કહેવામાં આવે છે. એનો પ્રત્યય આપણે જોયો તો એક તો શૂન્ય પ્રત્યય એને થી. હા, કર્મ વિભક્તિ આપણે જોઈએ તો ક્રિયાનો વિષય કે લક્ષ્ય દર્શાવવા માટે કર્મ વિભક્તિ પ્રયોજાશે, જેનો પ્રત્યય છે શૂન્ય પ્રત્યય અથવા ને પ્રત્યય. આ હતી આપણી બે વિભક્તિ. હવે આપણે ચર્ચા કરશું ત્રીજી વિભક્તિ, કરણ. નામ ઉપરથી ખબર પડી જશે કે વાક્યમાં રહેલું પદ જ્યારે ક્રિયાનું સાધન, કરણનો મતલબ છે સાધન, રીત કે કારણ દર્શાવે તેને કરણ વિભક્તિ કહેવામાં આવે છે. કે કોઈ પ્રકારની રીત દર્શાવે કે કોઈ કારણ દર્શાવે ત્યારે આપણે કરણ વિભક્તિ પ્રયોજાતી જોવા મળે છે. બીજી વસ્તુ, કરણ એટલે કે સાધન. કરણની વ્યાખ્યા છે ક્રિયા કરવા માટે જેનો ઉપયોગ થયો છે એ ક્રિયાના સાધનની હંમેશા તૃતીય વિભક્તિ મૂકવામાં આવે છે. એટલે કે કરણ વિભક્તિ મૂકવામાં આવે છે. એનો પ્રત્યય આપણે ખબર છે એ, થી, થકી, વડે, દ્વારા, મારફત. આવા પ્રત્યય જ્યારે લાગેલા છે ત્યારે કરણ વિભક્તિ પ્રયોજાશે. હવે પાછો એક પ્રશ્ન તમને થવો જોઈએ કે સર કર્તા વિભક્તિમાં થી આવ્યો તો અને કરણમાં થી આવે છે, તો અમને કેમ ખબર પડે કે આમાં કયો થી છે, કઈ વિભક્તિ છે? તો ફરીથી તમને યાદ કરાવી દઉં કે કર્તાની બાજુમાં લાગ્યો છે વાક્યની શરૂઆતમાં, ત્યારે કર્તા વિભક્તિ બની છે. અને જ્યારે કોઈ સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હશે ક્રિયા કરવા માટે, કરણનો મતલબ છે સાધન. એમાં કોઈ પ્રકારની વસ્તુ બતાવી હશે. ઉદાહરણ તરીકે મજૂરે કુહાડીથી ઝાડ કાપ્યું, તો કુહાડી એના માટે સાધન છે. દાદા આંખોથી સાંભળે છે, આંખ એના માટે સાધન છે. શિક્ષક પેનથી લખે છે, પેનનું સાધન છે. બાળક હાથ વડે વાળ ઊંચા કર્યા, તો હાથ એના માટે સાધન છે. એટલે કે ક્રિયા કરવા માટે જે સાધનનો ઉપયોગ કરે છે એની હંમેશા ત્રીજી વિભક્તિ એટલે કે કરણ વિભક્તિ પ્રયોજાય છે. દાખલા કે શબ્દ તેણે બ્લેડથી નખ કાપ્યા. જો નખ કાપવા માટે એના માધ્યમ છે. આ જ વ્યાખ્યામાં આપણે જોશું. ઉદાહરણમાં આપણે કર્મ ગોતવું હોય તો શું આવશે? તેણે બ્લેડથી નખ કાપ્યા. શું કાપ્યા? જો શું પૂછવાથી આ કર્મ બની જશે, યાદ રાખજો.
અને કરણ છે આપણું સાધન. કોણે કાપ્યો કે તેણે, તેણે એનો કર્તા બની જશે. તો કોઈ પણ પ્રકારની વિભક્તિને જ્યારે આપણે ઓળખશું ત્યારે આ રીતના બનશે. બીજું, શિકારીએ તીરથી પક્ષી વિંધી નાખ્યો. હવે એક જ લીટીમાં 3 વિભક્તિ છે. મન કે કદાચ આ શિકારી શબ્દ નીચે લીટી હોત તો આપણે ખબર પડી જશે. એ પ્રત્યે લઈ ગયો, શિકારી કરતા. કોણે? તો કે શિકારી, ત્યાં કરતા વિભક્તિ બની. અથવા શું વિંધી નાખ્યું? તો પક્ષી શબ્દ આવ્યું, એનું કર્મ બની ગયું. અને સાધન તરીકે તીર છે એટલે કરણ વિભક્તિ બનશે. હવે તમને એક્ઝામમાં આપણે જોવાનું અંડરલાઈન કે આ શબ્દ પર આવે છે. જે શબ્દ ઉપર આવશે તમે આસાની, જો વાક્યની શરૂઆતમાં આવે, કર્તા પાસે અંડરલાઈન આવે, કોઈ પ્રકારનો ટોપિક આવે એનેથી તો કર્તા વિભક્તિ. બીજું કોઈ પ્રકારનું મધ્યમ સ્થાન બીજું આવે, અથવા શૂન્ય પ્રકારનો પ્રકાર આવે કે શું પૂછવાથી કર્મ મળશે તો બીજી વિભક્તિ. ત્રીજી વિભક્તિને આપણે ચર્ચા કરી કે જેમાં કોઈ પ્રકારનું સાધનનો ઉપયોગ કર્યો હશે અથવા એના પ્રત્યે લાગેલા હશે, થી થકી વડે દ્વારા મારફત, તો પણ કરણ વિભક્તિ બનતી જોવા મળશે. તેમના થકી અમોને ખૂબ જ મદદ મળી. જો તેમના થકી, થકી એટલે કે દ્વારા, તેમના દ્વારા મને ખૂબ જ મદદ પ્રાપ્ત થઈ. તો આ હતું. તેને મારા થકી કામ મળ્યું. મારા દ્વારા આપણે કહે ને બીજાને, ભાઈ એને કામ હતું, એ તો મેં એને ભલામણ કરી, ભાઈ તું આ જગ્યાએ જા, તને કામ મળી જશે. આપણે એકબીજાને સજેશન કરતી, મારા થકી એને કામ મળ્યું છે. તો થકી એટલે મારા દ્વારા. આપણે જ્યારે કોઈ પ્રકારનો પ્રત્યય લાગશે, થી થકી વડે દ્વારા મારફત, ત્યારે કરણ વિભક્તિ આવશે. અથવા ક્રિયા કરવા માટે વપરાતા સાધનને કરણ વિભક્તિ કહેવામાં આવે છે. હવે લઈ છીએ એના પછી ચોથી વિભક્તિ સંપ્રદાન, અથવા ખાસ કરીને બીજું સમાનાર્થી શબ્દ છે તાદર્થ્ય વિભક્તિ. કન્ફ્યુઝ કરવા માટે તમને કદાચ આ વિભક્તિ પૂછે તમને ખ્યાલ આવવો જોઈએ કે સંપ્રદાન. સંપ્રદાન કોને કહેવામાં? કે જ્યારે કર્તા દ્વારા આપવાની ક્રિયા થતી હશે, એ કરતા જે વસ્તુ આપતા ત્યારે લેનારની ચોથી વિભક્તિ આવશે. ચોથી એટલે કે સંપ્રદાન વિભક્તિ. કર્તા દ્વારા આપવાની ક્રિયા થતી હશે અને લેનારની ચોથી વિભક્તિ. એક એક્ઝામ્પલ વ્યાખ્યા વાંચ્યા પહેલા ખાલી તમને એક એક્ઝામ્પલ આપી દો કે રાજા બ્રાહ્મણોને ધન આપે છે. તો રાજા બ્રાહ્મણોને ધન આપે છે. તો આ વાક્યમાં આપનાર વ્યક્તિ કોણ? કે રાજા. લેનાર વ્યક્તિ કોણ? કે બ્રાહ્મણ. તો એનો મતલબ બ્રાહ્મણને ધન આપે છે, તો બ્રાહ્મણી આપણા માટે સંપ્રદાન બની જશે. સંપ્રદાન એટલે ચોથી વિભક્તિ. હવે વ્યાખ્યા પર ધ્યાન આપો. જો કર્તા ક્રિયા દ્વારા આપીને કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છે તેને સંપ્રદાન કહે છે. આપવાની ક્રિયા થતી હોય અને સામે પ્રાપ્ત કરવા માંગતા હોય. દાખલા કે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન. એનો મતલબ એ થયો ગુજરાતીમાં કે જે લે છે. બીજું ઉદાહરણ, શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે. હવે એને ઓળખવા માટે મેં ઘણા બધા એક્ઝામ્પલના વાક્ય રચના મેં વાંચી, જોઈ, એક્ઝામ્પલના બધી એક્ઝામની દરેક પ્રકારના પરીક્ષાના પેપરનું સોલ્યુશનમાં નોંધ કરી. તો એક વસ્તુ મને કોમન દેખાણો કે જો ક્રિયાપદમાં આપે શબ્દ આવે, આપે છે, આપ્યું હતું, તો આવા શબ્દોને ખાલી જોતાની સાથે ખબર પડી કે આ તો સંપ્રદાનની વિભક્તિ છે. કે મોટા ભાગના એવા વાક્ય રચના આપણે તમને ક્યારેક જોવા મળશે. ઉદાહરણ તરીકે હમણાં જ બોલો, રાજા માન કે સેવકને વસ્ત્ર આપે છે, રાજા ભિક્ષુકને ધન આપે છે, શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપે છે, માતા પિતા બાળકને સંસ્કાર આપે છે. તો આપે છે, આપે છે, આવે છે એટલે સમજી લેવાનું કે સંપ્રદાન જ હશે. આપે છે આવે તો. અને બાકીને એના પ્રત્યય દ્વારા આપણે ખબર પડશે એના પ્રત્યય કેવા છે કે ને, માટે, વાસ્તે, કાજે ને સારું. આવા પ્રત્યય આવશે તો પણ આપણે સંપ્રદાન વિભક્તિ તરીકે આપણે એને ઓળખી શકશું. કૃષ્ણએ સુદામાને રેશમી વસ્ત્રો આપ્યા. જો કૃષ્ણ એ સુદામાને, કૃષ્ણ આપનાર છે. આ કરતા બેન આપણા યાદ રાખજો. ખબર પડી ગઈ, એ લાગી ગયું. બીજી વસ્તુ શું આપે છે? તો કે રેશમી વસ્ત્રો. વસ્ત્ર આપણું કર્મ બની ગયું.
અને બીજી વસ્તુ કે લેનાર પાત્ર કોણ? તો કે સુદામા છે. એ આપણા માટે સંપ્રદાન બની ગયું. એના દરેક પ્રકારના ઉદાહરણમાં તમે જોશો, બધામાં તમને ખ્યાલ આવશે. રાજાએ બ્રાહ્મણને દક્ષિણા આપી. રાજા કોણ બન્યું? તો કે કર્તા. બ્રાહ્મણ તો કે સંપ્રદાન. દક્ષિણા એ આપણું કર્મ બની ગયું. ત્રીજું ઉદાહરણ, સુદામા કૃષ્ણને માટે પોટલીમાં તાંદુલ લાવ્યા. જો માટે શબ્દ આવી ગયો, ને માટે, તો આપણે ખ્યાલ જ આવી ગયો કે આ તો સંપ્રદાન વિભક્તિ છે. જેમ કે કોઈ પ્રકારના પ્રત્યેની પાછળ આપણે વ્યક્તિને ઓળખી શકશું. એ પ્રત્યય જેને લાગેલો છે તો એ પ્રત્યેને આપણે વિભક્તિ તરીકે ઓળખી શકશું. રામે પિતાના વચન ખાતર રાજ્ય છોડ્યું. ખાતર એટલે કે માટે. પિતાની આજ્ઞા માટે શબ્દ એવો મીનિંગ થશે. સબરીએ રામને એઠાબોર ખવડાવ્યા. જો સબરીએ રામને, રામ શબ્દ અહીંયા સંપ્રદાન વિભક્તિ. કેમ કે સબરી કરતા બને છે. લેનાર પાત્ર કોણ? કે રામ હતા. શું ખાધું? કે બોર. બોરી આપણું કર્મ બનશે. એટલે તમે એક જ વાક્ય જેમાં પહેલી વિભક્તિ આવી, ચોથી વિભક્તિ આવી અને બીજી વિભક્તિ આવી ગઈ. તો ઘણી જગ્યાએ વાક્ય રચનામાં આ રીતના આપણે વિભક્તિને ઓળખશું. તો અત્યાર સુધી આપણે 4 વિભક્તિ જોઈ: કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, કરણ વિભક્તિ અને સંપ્રદાન વિભક્તિ. ચાલો, એના પછી આપણે લઈ છીએ અપાદાન વિભક્તિ. અપાદાનનો મતલબ શું છે? કે કોઈ પ્રકારથી એકથી બીજાથી છૂટું પડવું. આ છૂટું શબ્દ યાદ રાખવાનું, અલગ થવું. વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ પ્રગટ થયો હોય ત્યારે અપાદાન વિભક્તિ પ્રયોજાશે. એના પ્રત્યે પણ આપણે યાદ રાખજો. થી, પાથી, પાસેથી, અંદરથી, ઉપરથી. અલગતા આપણે સમજતા પહેલા ફરીથી તમને યાદ અપાવી દઈ કે થી કેટલી જગ્યાએ આવ્યો હતો. તો થી એ કર્તામાં પણ આવ્યો હતો, થી કરણમાં પણ આવ્યો અને થી પ્રત્યે અપાદાનમાં પણ પાછો આવ્યો. એટલે કે આપણી 5મી વિભક્તિ. તો આપણે જાણશું કેમ? ફરીથી આપણે કર્તા સાથે હશે તો કર્તા તરીકે થી પ્રત્યે લાગ્યો છે કે દાદાથી, તો કર્તા વિભક્તિ. પછી કુહાડીથી, ત્યાં કરણ વિભક્તિ. હવે જ્યારે છૂટા પડવાનો જ્યારે ભાવ આવશે અને થી પ્રત્યે લાગ્યો હશે તો અપાદાન વિભક્તિ. દાખલે કે હું આજે જ અમદાવાદથી આવ્યો, એટલે કે અમદાવાદથી છૂટો પડ્યો છું. હું ઘરેથી ક્લાસે આવ્યો, તો ઘરેથી છૂટો પડ્યો છું. હું મંદિરેથી ઘરે જાઉં છું, તો મંદિરમાંથી છૂટા પડ્યા. જે સ્થાનમાંથી છૂટા પડું ત્યારે અપાદાન વિભક્તિ પ્રયોજાશે. દાખલે કે ગણેશજી કૈલાસથી વૈકુંઠ ગયા. જો કૈલાસમાંથી પોતે છૂટા પડ્યા અને પોતે વૈકુંઠ ગયા, એટલે યાદ રાખજો ગણેશજી કર્તા બનશે, કૈલાસ છે અપાદાન બનશે, વૈકુંઠ ક્યાં? એ આપણું કર્મ બની જશે. મેં ખિસ્સામાંથી પ્રત્યય આવી ગયો, ચોકલેટ કાઢી. જો શબ્દ છે યાદ રાખજો, માંથી શબ્દ આવશે તો પણ તમને ખબર પડી ગયું. ભાવેશે ટેબલ પરથી, પરથી શબ્દ પુસ્તક ઉચકી લીધું. કોણે? ભાવેશ. શું? પુસ્તક. ટેબલ પરથી પ્રત્યય આપી દીધો, ટેબલ પર એ પ્રત્યય આપી દીધો છે. એટલે આપણી 5મી વિભક્તિ અપાદાન વિભક્તિ જોવા મળશે. અમે પણ નાનાથી મોટા થયા છીએ. જો નાનાથી, નાનપણથી, નાનાથી આપણે ધીમે ધીમે મોટા થશું ત્યારે આપણું અપાદાન વિભક્તિ પ્રયોજાશે. તે શહેરમાંથી, માંથી પ્રત્યે દેખાય, હમણાં જ આવ્યો. તે શહેરમાં, જો શહેરમાંથી છૂટા પડ્યો. જ્યારે છૂટા પડવાનો જ્યારે ભાવ દર્શાવવામાં આવશે ત્યારે અપાદાન વિભક્તિ પ્રયોજાય છે. એટલે કે એનો પ્રત્યય થી, માંથી, પાસેથી, અંદરથી, ઉપરથી. તમે પ્રત્યય જોઈને વિભક્તિ નક્કી કરી શકશો. તો 5 વિભક્તિ જોઈ. પહેલી વિભક્તિ કર્તા વિભક્તિ, જેનો પ્રત્યય એ, ને, થી. બીજી વિભક્તિ કર્મ, જેનો પ્રત્યય ને. ત્રીજી વિભક્તિ કરણ, જેનો પ્રત્યય થી, થકી, વડે, દ્વારા, મારફત. ચોથી વિભક્તિ સંપ્રદાન વિભક્તિ, જેનો પ્રત્યય માટે, ને માટે, ની પ્રત્યે, ની સારો. 5મી વિભક્તિ જોયું. થી, માંથી, પાસેથી, અંદરથી, ઉપરથી અને છૂટા પડવાનો ભાવ આપણે જોશું ત્યારે 5મી વિભક્તિ પ્રયોજાય છે. હવે એના પછીને આપણે વિભક્તિ લઈએ, આપણે સંબંધ વિભક્તિ.
સંબંધ એટલે કે એક નામને બીજા નામ સાથે યાદ રાખજો. એક નામને બીજા નામ સાથે જ્યારે જોડવામાં આવશે ત્યારે એને સંબંધ વિભક્તિ કહેવામાં આવશે. એના ચા પ્રત્યે આપણે યાદ છે કે નો, ની, નો, ના, એમાં બે શબ્દ નવા આવ્યા છે, તણું અને કેરું. હતા જ આપણે, પણ એનો આપણે ઉપયોગ બહુ ઓછા સાંભળતા હશું. તો જેથી કરીને આપણે ખ્યાલ આવી જશે કે જેમાં સંબંધ બતાવ્યો છે. એક વ્યક્તિને મહારાજનો સ્વભાવ બહુ સારો છે તો મહારાજનો શબ્દ નીચે લીટી આવી. અથવા કાવ્ય પંક્તિ લ્યો કે પ્રીત પ્રથમ કોણે કરી નંદકુમારની સાથ, તો નંદકુમાર શબ્દ નીચે લીટી આવી. ની શબ્દ આપણે ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિમાં જ્યારે વાક્યરચનામાં નો, ની, નો ના આવે ત્યારે આપણે સમજી જવાનું કે એ સંબંધ વિભક્તિ છે. આપણે કોઈ પ્રકારના વાક્યમાં જોશું તો વાક્યમાં તમને ખ્યાલ આવશે કે જેમાં આપણે જોશું અખાના છપા, જો અખાના શબ્દ, સામળની પદ્ય વાર્તા અને નરસિંહ મહેતાના પદ. હવે ત્રણ તો પ્રશ્ન આપણા ખાસ કરીને સાહિત્યના પ્રશ્ન પર બની ગયા છે કે અખાના છપ્પા પ્રસિદ્ધ. કોના છપ્પા પ્રસિદ્ધ છે તો કે અખાના. કોની પદ્ય વાર્તા પ્રસિદ્ધ છે તો કે સામળની. કોના પદ વખાણવા લાયક છે તો કે નરસિંહ મહેતાના. જો વિભક્તિ સાથે આપણે ઘણી બધી વસ્તુ લોજિક ખ્યાલ આવશે. ઘણા બધા છે સોનેટના પિતા કોણ છે, સોનેટના ના પ્રત્યયો તો બલવંતરાય કલ્યાણાય ઠાકોર, તો આપણે ખબર પડી ગઈ. ખંડ કાવ્યના પિતા કોને માનવામાં આવે છે તો કવિ કાંત, મણિશંકર રત્નજી ભટ્ટ. તો એ રીતના આપણે ગુજરાતી જ્યારે જ્યારે ભણતા હશું વ્યાકરણમાં ત્યારે અમુક પ્રકારના વર્ડ છે સાહિત્યને પણ લાગુ પડતા જોવા મળશે. યુવા ઉપનિષદનું શબ્દ જોશો, પુસ્તક મને ગમે, નો, ની, નું ના શબ્દ આવે એટલે સમજી લેવાનું કે સંબંધ વિભક્તિ છે. પછી એક સુંદર મજાની પંક્તિ છે, આપણા માટે બહુ જાણીતી છે. તારી આંખનો અફીણ, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો રે. આવી સુંદર મજાની રચના જ્યારે આપણે સાંભળતા હોય છે, હકીકતમાં એમાં વિભક્તિ પ્રયોગ થયેલો છે. બધામાં નો, નો, ની આ પ્રત્યે લાગેલા છે એટલે વાક્યરચના બંધ બને છે. હવે માન કે એમાં કાઢી નાખો તો આપણે શરૂઆતમાં જેમ ટોપિક કીધું કે જો વિભક્તિ પ્રત્યે બનશે નહીં, પ્રત્યે નહીં લગાડો તો એનો મતલબ સરખો બનશે નહીં, અર્થ સ્પષ્ટ થશે નહીં. દાખલા કે ઉદાહરણ, તારી આંખ અફીણી, તારા બોલ બંધાણી, તારા રૂપ પૂનમ પાગલ એકલો, તો આમાં કઈ મિનિંગ જ નહીં થાય. પણ આજે એ જ વસ્તુ તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તો આ રીતના સુંદર મજાનો વર્ડ બને છે, એની પંક્તિ સાથે બંધ બેસે છે. એટલે યાદ રાખજો, આપણે નો, ની, નું, નાનો કોઈ પ્રકારનો પ્રત્યય લાગશે ત્યારે આપણે સંબંધ વિભક્તિ બનશે. બીજું, સુરતની વાડીનો મીઠો મોરલો એટલે કવિ કલાપી. જો પ્રશ્ન પૂછાણો, મેં હમણાં જ કીધું કે ઘણા બધા પ્રત્યે આપણે એવા આવશે કે સાહિત્યના પ્રશ્ન આવશે. સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કોણ? તો કવિ કલાપી. આ બધી વસ્તુ આપણે થોડીક યાદ રાખવી પડશે. હમણાં મેં ઉદાહરણ હતું, પ્રીત પ્રથમ કોણે કરી નંદકુમારની સાથ, ની પ્રત્યે આવી ગયો. ની પ્રત્યે આવે એટલે યાદ રાખજો સંબંધ વિભક્તિ બને છે. તો છઠ્ઠી વિભક્તિ પૂરી કરી. ફરીથી એકવાર રિવાઇન્ડ કરી દો. કર્તા વિભક્તિ જેનો પ્રત્યે એ, ને, થી. બીજો ટોપિક આપણે લીધો કર્મ વિભક્તિ જેનો પ્રત્યે ને. ત્રીજો છે કરણ જેનો થી થકી વડે દ્વારા. ચોથી વિભક્તિ સંપ્રદાન વિભક્તિ જેનો પ્રત્યે માટે, ને માટે, ની પ્રત્યે ની સારું. પાંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ જેનો પ્રત્યે આપણે જોયું થી, માંથી, પાસેથી, અંદરથી, ઉપરથી. છઠ્ઠી વિભક્તિ જેનો પ્રત્યે છે નો, ની, નું, ના. હું વારંવાર એટલા માટે બોલું છું કે વિડીયો જોતા જોતા પણ તમે એના પ્રત્યે પાછા કન્ટેન્ટ પાકા થતા જવા જોઈએ. હવે લ્યો અધિકરણ વિભક્તિ. અધિકરણ વિભક્તિને શું યાદ રાખવું? એક તો એનું સ્થાન, ક્રિયાનું સ્થાન અને ક્રિયાનો સમય બતાવતા પદને અધિકરણ વિભક્તિ કહેવામાં આવે છે. તેમ કઈ કહેવામાં છે, ક્રિયાનો જે આધાર હોય તે અધિકરણ,
એના પ્રત્યે યાદ રાખજો. એ, માં, નીચે, ઉપર, તરફ, સુધી, લગી વગેરે પ્રત્યય જ્યારે જોવા મળશે ત્યારે અધિકરણ વિભક્તિ બનશે. બીજી વસ્તુ આપણે વાત કરી કે ક્રિયાનો વિષય, એની વ્યાખ્યા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બધાની વ્યાખ્યા. પહેલી વિભક્તિ તો ક્રિયાના કરના માટે કઈ વિભક્તિ પ્રયોજાશે? તો જવાબ શું આવશે? કર્તા. બીજી આપણે વ્યાખ્યા લ્યો કે ક્રિયાનો વિષય કે લક્ષ્ય દર્શાવવા માટે કઈ વિભક્તિ? તો કે કર્મ. ક્રિયા કરવા માટે સાધનનો ઉપયોગ કરવામાં આવે તો કઈ વિભક્તિ? તો કરણ વિભક્તિ. કર્તા દ્વારા આપવાની ક્રિયા થતી હોય અને લેનાર માટે કઈ વિભક્તિ? તો કે સંપ્રદાન. વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ પ્રગટ થતો હશે ત્યારે કઈ વિભક્તિ? તો યાદ રાખજો સંબંધ વિભક્તિ. એક નામને અન્ય નામ સાથે જ્યારે જોડવામાં આવશે ત્યારે કઈ વિભક્તિ? તો કે નોનીનું નામ. અને હવે કે છે આપણે આઠમી વિભક્તિ, જ્યારે કોઈ સ્થાન, ક્રિયામાં કોઈ સ્થાન કે સમય દર્શાવવા માટે કઈ વિભક્તિ પ્રયોજાશે? તો યાદ રાખજો અધિકરણ વિભક્તિ. આપણે આ રીતના દરેકની વ્યાખ્યા, દરેકના પ્રત્યે આપણે કન્ટેન્ટ કમ્પ્લેન્ટ કરવાનું છે, જેથી કે આપણે ખ્યાલ આવશે. જો હવે એક્ઝામ્પલ તરીકે જોશું, તાપીને કાંઠે, તાપીને કાંઠે સુરત શહેર વસેલું છે. તાપીને કાંઠે સ્થળ બતાવે છે ત્યારે આપણે ખ્યાલ આવી જશે કે તાપીને કાંઠે અહીં સુરત શહેર વસેલું છે. બીજું, ફૂલોની નીચે નજર થઈ ગઈ છે, એમાં નીચે પ્રત્યે આવી ગયો, ખબર પડી જશે. આ રસ્તો વલસાડ તરફ, તરફ શબ્દ ખબર પડી ગયો, આપણે ઘણી જગ્યાએ બોલી છે કે આ રસ્તો બસ સ્ટેશન તરફ જાય છે, આ રસ્તો શૂલપાણેશ્વર સુધી જાય છે. જો સુધી શબ્દ બોલશું તો પણ આપણે આવી જશે. અખિલ બ્રહ્માંડમાં જો મા પ્રત્યે જોવા મળે છે, એક તો શ્રી હરિ, મા પ્રત્યે લ્યો, પર લ્યો. દાખલા કે બીજું ઉદાહરણ લ્યો, દાદા પલંગ પર બેઠા છે, તો પલંગ પર, બરાબર છે. ઘણા સાધકો ઘરમાં સાધના કરે છે, તો ઘરમાં પ્રત્યે આવી ગયો. સંન્યાસીઓ વહેલી સવારે યોગ કરે છે, તો વહેલી સવારે તો એ સમય બતાવે છે. સ્થાન કે સમય જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે સમજી લેવાનું કે અધિકરણ વિભક્તિ પ્રયોજાય છે. એટલે ત્યાર પછી સંધ્યા ટાણે મંદિરમાં આરતી થાય છે, તો આમાં મંદિરમાં પ્રત્યે જોશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે આ છે અધિકરણ વિભક્તિ. હવે લ્યો સંબોધન વિભક્તિ. હકીકતમાં સંબોધન વિભક્તિ એટલે કે કર્તા વિભક્તિ છે. જ્યારે કોઈ વ્યક્તિને કર્તાની સંખ્યા છે કે કર્તા વિભક્તિના છે નામને સ્થાને આપણે કોઈ પ્રકારનું સંબોધન બોલાવશું ત્યારે સંબોધન વિભક્તિ પ્રયોજાશે. એના માટે આપણે ઘણા બધા શબ્દ છે કે આને કોઈ પ્રકારનો પ્રત્યય લાગતો નથી, સીધું સંબોધન કરશું કે બહેન, હે, ઓ, આવા શબ્દ બોલશું. દાખલા કે શબ્દ બોલશું કે હે પરમાત્મા સૌનું કલ્યાણ કરજો. હે પરમાત્મા, જો હે પરમાત્મા ઉદ્ગાર ચિહ્ન, ખબર પડી જાય સંબોધન વિભક્તિ છે. અથવા હે પ્રભુ સૌને સુખી કરજો, તો હે પ્રભુ શબ્દ એ શું આવ્યું? સંબોધન. અથવા બહેન મારે તમારી માફી માગવી છે, એ બહેન શબ્દ આવશે તો પણ સંબોધન. એકાદ કાવ્ય પંક્તિ લ્યો ને, સુણ ચક્ષુ તું મારું વાહન, નિગમગમ ગયું દીઠા વિના ગયું મન. તો સુણ ચક્ષુ, સુણ ચક્ષુ એટલે આંખ, હે આંખ જો સંબોધન થયો છે, તો એવી જ આ વિભક્તિ આપણે આઠમી વિભક્તિ છે જેને સંબોધન છે કે ભાઈ તમે મને થોડી મદદ કરશો. તો ભાઈ શબ્દ નીચે જ્યારે કોઈ લીટી આવે એટલે સમજી લેવાનું કે આ સંબોધન વિભક્તિ છે. હે રામ તારી માયા, તો હે શબ્દ આવી ગયો વાક્યની શરૂઆતમાં એટલે આપણે ખબર પડી જશે કે આ સંબોધન વિભક્તિ છે. હે પ્રભુ તારા પંથે છીએ અમે, એમાં હે પ્રભુ શબ્દ કે શું એ પણ આપણું સંબોધન છે. વાક્યની શરૂઆતમાં હમણાં તો પહેલી વિભક્તિ છે પણ આમાં સંબોધન બધા એમ લાગેલ હશે, યાદ રાખજો. બેટા, જો બેટા શબ્દ સંબોધન આપ્યું છે. જીવનમાં લક્ષ્ય બનાવીને કાર્ય કરવું જોઈએ. જો લક્ષ્ય ઊંચું રાખશો તો કાર્ય 100% સિદ્ધ થશે, પણ તમારું લક્ષ્ય નહીં હોય તો નકામું છે. કે મારે આઈપીએસ અધિકારી બનવું છે, તમારું લક્ષ્ય હશે તો 100% તમે સક્સેસ બનશો. એટલા માટે કહે છે કે બેટા જીવનમાં લક્ષ્ય રાખવું. ખુદા જો અલ્લાહને બંદગી કરે છે,
તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. આપણે કંઈક મસ્ત મજાની ગઝલ છે, એ ગઝલની એક પંક્તિ આમાં લીધી છે, પણ એમાં વિભક્તિ તરીકે જોશો તો તારી કસોટીની, જો ની શબ્દ છે એ નીચે વિભક્તિ તો સીધી આવી છે, છઠ્ઠી વિભક્તિ થઈ ગયું. કસોટીની બાજુમાં ની પ્રત્યય આવી ગયો, તો આ હતી આપણી સંબોધન વિભક્તિ. તો 8 વિભક્તિ છે, એના પ્રત્યય પ્રમાણે એની વ્યાખ્યાને તમે ખાસ યાદ રાખજો. હવે ખાસ કરીને આ બધી વ્યાખ્યાના ઉદાહરણ સાથે એક એક્ઝામ્પલનું એક પ્રેઝન્ટેશન બનાવ્યું છે. તમને આસાનીથી બધી વસ્તુ શોર્ટમાં યાદ રહી જાય. એક એક્ઝામ્પલ, એક બબે એક્ઝામ્પલ લીધા છે. કરતા તો ક્રિયાના કરનારને દર્શાવવામાં આવે છે, જેનો પ્રત્યય એને થી શૂન્ય પ્રત્યય. રામજીએ ખેતર ખેડ્યું. કલ્પેશ ગીત ગાય છે. ટીનું થી ખવાતું નથી. તો બધામાં આપણે જોયું શૂન્ય પ્રત્યય આવી ગયો, એને થી પ્રત્યય આવી ગયો, જેને આપણે જોશું. એમાં ને પ્રત્યય વાળું એક ઉદાહરણ લઈ લ્યો. માલ કે એક્ઝામ કે બાળકને જમવું નથી, તો બાળકને શબ્દ અંડરલાઈન હશે તો આપણે ઓળખી લેશું. બીજી છે કર્મ. ક્રિયાપદ સાથે કર્મનો સંબંધ કે ક્રિયાનો વિષય કે લક્ષ્ય બતાવશે. દાખલા કે કોકિલા રસોઈ કરે છે. શું કરે છે? તો રસોઈ. તે ગાયને પાણી પાય છે. શું પાય છે? તો કે પાણી. જો આમાં 2 કર્મ છે, તે એટલે એમાં એક મુખ્ય કર્મ અને ગૌણ કર્મ બની જશે. સહકર્મ ન કર્મ શબ્દ આપણે પણ આમાં યાદ રાખજો, ગાયને એ પણ કર્મ જ છે. આપણે તે એટલે વાક્યનો કર્તા છે. હવે લ્યો ત્રીજી વિભક્તિ, કરણ વિભક્તિ. ક્રિયાપદ સાથે કરણ એટલે સાધન. આપણે વાત થઈ એ પ્રમાણે સંબંધ બતાવશે, જેના પ્રત્યે એ થી વડે દ્વારા આવશે. જો સાધન બતાવશે, કાતરથી, કાતર એક પ્રકારનું સાધન આવ્યું, કાગળો કાપો. સોય વડે, જો સોય સાધન આવ્યું, સિવિલિયો. હાથથી ડોલ ઊંચી કરો. હાથે એટલે હાથ વડે, થી થકી વડે, હાથ વડે ડોલ ઊંચી કરો. ચોથી વિભક્તિ લેશો. ક્રિયાપદ સાથે કશુંક આપવાની સંબંધ બતાવશે. સંપ્રદાનનો મતલબ તમને ટૂંકમાં યાદ શું રાખશું આપણે? આપવું. કરોનો મતલબ આપણે શું કીધું કે એક પ્રકારનું સાધન, જેમાં આપણે આમાં બતાવ્યું છે સાધન શબ્દ. આ શબ્દ યાદ રાખવાનું છે. કરણનો મતલબ સાધન, સંપ્રદાન એટલે આપવું, કર્મનો મતલબ ક્રિયાનો વિષય કે લક્ષ્ય. આ નાની નાની બાબત આપણે યાદ રાખવાની. જો વિદ્યાર્થીઓને લેસન આપો, આપવાની ક્રિયા છે લેસન. પછી બીજી વસ્તુ, ધ્રુવે તેને પેન આપી, એમાં ને પ્રત્યય આવી ગયો. આમાં ને પ્રત્યય વિદ્યાર્થીને આપો, આપવાની ક્રિયા છે. તો આપવાની જ્યારે ક્રિયા ત્યારે લેનાર વ્યક્તિ હંમેશા ચોથી વિભક્તિમાં પ્રયોજાય છે. એના પછી લ્યો પાંચમી વિભક્તિ. છૂટા પડવાનો જ્યારે ભાવ બતાવશો ત્યારે સંબંધ વિભક્તિ. પાંચમી વિભક્તિ છે, જેના પ્રત્યે થી, થકી, માંથી, એના દરેક પ્રકારના પ્રત્યય જોશો. કેરી આંબેથી પડી એટલે આંબામાંથી છૂટી પડી છે, યાદ રાખજો. ભાવનગરથી સુરત ઘણું દૂર. ભાવનગરથી એક છૂટું પડવાનો ભાવ બતાવે છે. ભાવનગર અને સુરત વચ્ચેનો આપણો કેટલા કિલોમીટર દૂર છે એની વાત કે ઘણું બધું દૂર છે. તેણે કૂવામાંથી, જો માથી પ્રત્યય જોઈને તમને ખબર પડી જશે, પાણી કાઢ્યું. માથી પ્રત્યય એટલે આપણે અપાદાન વિભક્તિ. સંબંધ વિભક્તિ, એક સંજ્ઞા સાથે બીજા સંજ્ઞાનો સંબંધ સૂચવે. સંજ્ઞાનો મતલબ છે નામ. એક નામને બીજા નામ સાથે નો, ની, નું, ના, એના પ્રત્યેના આપણે જોયું. તેની દીકરી ભણવા ગઈ, તેની સંબંધ બતાવ્યો. તેમના ઘર ખૂબ સારા છે, તો તેમના. તેના હાથનું ઘરેણું સુંદર છે, હાથનું. આપણે દરેક પ્રકારના પ્રત્યેને ઓળખીને આપણે વિભક્તિ દર્શાવશું. અધિકરણ લ્યો. ક્રિયાનું સ્થળ કે સમય બતાવે છે. એ માં ઉપર પર કોઈ પ્રકારનું સ્થળ કે સમય, આ વસ્તુ યાદ રાખશું આપણે, ત્યારે આ વિભક્તિ બને છે. તે રાત્રે જ આવ્યો, એમાં તે રાત્રે એ પ્રત્યય લાગેલો છે, એટલે કે એ પ્રત્યયને આપણે યાદ રાખવું, રાત્રનો સમય બતાવે છે. તે ખેતરમાં જઈને સૂતો, એમાં માં પ્રત્યય આપણે આવી ગયો. વિભક્તિ પ્રત્યય દેખાણો, માં દેખાણો, એટલે આપણે ખબર પડી ગઈ કે આ સંબોધન આપણે કે અધિકરણ વિભક્તિ છે. સંબોધન, કોઈ પણ પ્રકારનું સંબોધન. શૂન્ય પ્રત્યય પપ્પા, જો સંબોધન છે. હું તમારી સાથે આવું, આવો પ્રત્યય કીધો. પપ્પાએ શું બની ગયું? સંબોધન. પછી બા, ધીરે ધીરે ચાલે, તો બા શબ્દ છે એ પણ આપણા માટે શું છે? સંબોધન છે. તો આ રીતના આપણે કોષ્ટકને યાદ રાખશું, એક્ઝામ્પલને પણ તમે યાદ રાખી શકશો.
હવે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની યાદી છે. નીચેના પૈકી કયું વિધાન અનુગ માટે સાચું નથી? ખાસ કરીને અનુગો 5 છે, સાચું નથી, યાદ રાખજો. તો એમાં ખાસ કરીને આપણો જવાબ આવશે અનુગો 8 છે. બીજું, અનુગો પદની સાથે જ લખાયેલા છે, અનુગો પદની અલગ લખાય છે, તો અનુગો ના સ્થાન નામની વાપરી શકાય છે. તો દરેક પ્રકારમાં આપણે જોશું અનુગો 5 નથી. શું કે છે? સાચું નથી. એ શબ્દ તો આપણે અનુગો તો 8 જ છે ને, અનુગો 5 નથી. આ વાક્યમાં કેવું છે એમ આપણે બતાવવા માંગે છે. બીજું ઉદાહરણ લેશું. સુધાએ માલતીને ફૂલ આપ્યો, અશોક જમણા હાથે જમે છે, સુધા અંતરે ઊભી. ઉપરોક્ત વાક્યમાં જે રેખાંકિત પદો છે તેમાં અ વિભક્તિ પ્રત્યે વપરાયો છે તે પૈકી કયો વિકલ્પ કર્તા વિભક્તિ દર્શાવે છે? જો પ્રશ્ન કેવો મળ્યો, અવિકલ્પ આ શબ્દ કે છે. હવે આપણે કર્તા ગોતવાની છે, તો કર્તા ગોતવા માટે આપણે કીધું કર્તાના એ ને થી હોવું જોઈએ, બરાબર છે. તો પેલા તો એ પ્રત્યે લાગ્યો છે, એટલે આપણો શું જવાબ છે? માત્ર ક્રમ 1. કે એમાં ખાસ કરીને કર્તા વિભક્તિ ક્યારે બનશે? કર્તા કર્મ અને ક્રિયાપદ સાથે વિભક્તિ વાક્ય રચના બને છે, એટલે આપણો જવાબ આવશે એ. ષષ્ઠી વિભક્તિ કયો દર્શાવે છે? તો માત્ર માલિકીનો સંબંધનો ભાવ. સીધો જવાબ આપણી પાસે છે. આપણે વ્યાખ્યામાં પણ ચર્ચા કરી હતી, અત્યારે પણ આપણે ચર્ચા કરશું, એટલે આપણો સીધો જવાબ આપણે ખબર પડી જશે કે ષષ્ઠી એટલે સંબંધ છે. આ બધી એક્ઝામમાં અગાઉ આપણે પૂછાયેલા ઉદાહરણ લઈ છીએ. કઈ સાલમાં ક્યારે પણ પૂછાણે તેની વાત કરશું. જો હું આંખોથી સાંભળું છું, આ ઉદાહરણ આપણે વાત કરી હતી. આંખ એના માટે સાધન આવ્યું, સાધન એટલે કરણ, કરણ વિભક્તિ આવી ગઈ, તો આપણો આન્સર આપણે આવી ગયો સી. જો જ્યારે પણ આ રીતના કોઈ પ્રકારનું એક્ઝામ્પલ આવે તો આપણે આ રીતના ઓળખી લેવાનું, જેથી કે આપણે ખ્યાલ આવી જાય. ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થતું હોય, જો લેનારની વાત આવી, આપવાની ક્રિયા થઈ, તો લેનાર કોણ? તો જવાબ શું હશે? ચોથી વિભક્તિ. ચોથી વિભક્તિને બીજી ભાષામાં બોલશું ગુજરાતીમાં તો સંપ્રદાન વિભક્તિ. તમારો ઓપ્શન વાંચવા નહીં પડે, સીધો તમે જવાબ ગોતી શકશો. કેમ? તમને ખબર પડી જશે કે આમાં ક્રિયાનો વિષય કે લક્ષ્ય છે તો બીજી વિભક્તિ, કરણની વાત કરી તો ત્રીજી વિભક્તિ, આપવાની ક્રિયા છે તો ચોથી, જો છૂટા પડવાની ભાવ આવશે તો પાંચમી વિભક્તિ, એક નામને બીજા નામ સાથે જોડશું તો છઠ્ઠી વિભક્તિ. તો આ રીતના આપણે એક્ઝામને ફટાફટ મારી દૃષ્ટિ પ્રમાણે તમે 30 સેકન્ડમાં એનો જવાબ આપી શકશો. 1 મિનિટમાં તમારી પાસે સમય હોય છે અને એનો જવાબ તમે આ રીતના આપીશ. જો વિશ્વમાં, હવે આખું વાક્ય વાંચાવીને ખબર પડી કે આ વિભક્તિ અધિકરણ વિભક્તિ છે. કેમ? કે વિભક્તિનો પ્રત્યય ખબર પડી ગયો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એક્ઝામમાં આપણે આ વાક્ય પૂછાણું કે વિશ્વમાં આ તો પહેલો બનાવ છે. આ વાક્યમાં રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે? તો કર્તા આવે નહીં, સંબંધ છે નહીં, કર્મ નથી, અધિકરણ બતાવે છે કે માં પ્રત્યે લાગ્યો છે એટલા માટે. એટલે મેં તમને સ્ટાર્ટિંગના જ આપણે પીરિયડ ચાલુ કર્યું ત્યારે પણ કીધું કે એના પ્રત્યય અને વિભક્તિનું નામ યાદ રાખજો, એની વ્યાખ્યા યાદ રાખજો. ચાલો હવે આમાં કયો વર્ડ બંધ બેસે છે? તો તમને વિભક્તિ પ્રમાણે આપણે જોશું તો એ શબ્દ બંધ બેસે. આખા ઘરમાં મૃત્યુ જેવી શાંતિ છવાઈ ગઈ. વિભક્તિ ખાસ કરીને ખાલી જગ્યામાં કયો પ્રત્યય આપણે બને છે? જો એમાં પર શબ્દ નિહાલે ની થી બંધ બેસતો નથી કે ઘરમાં, એટલે કે આપણે અધિકરણ વિભક્તિનો પ્રત્યય છે. સાતમી વિભક્તિનો પ્રત્યય માં, ઉપર, તરફ, તો એ માં ખાસ કરીને માં પ્રત્યય અહીંયા બંધ બેસે છે. એટલે આપણો આન્સર છે બી. ડોહિયા વાડી ખેતરમાં કામ કરે છે. હમણાં જ મેં કીધું પ્રત્યય જોઈને તમને ખબર પડી જશે કે આ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાયેલો સવાલ. ખાસ કરીને એમ કહેવાય કે માં પ્રત્યય આવી ગયો એટલે આપણે સીધું જો સપ્તમ વિભક્તિ આપણો આન્સર આવી ગયો. કેમ? અપાદન નથી, આમાં છૂટા પડવાનો ભાવતો નથી. ચતુર્થી આપવાની ક્રિયા થતી નથી. ષષ્ઠી એમાં સંબંધ તો બતાવ્યો નથી, એટલે આપણો આન્સર કયો આવી ગયો? એ આન્સર સપ્તમી વિભક્તિ એનો જવાબ છે. વડોદરાથી ગાડી ઉપડી. અહીં વડોદરાથી ઉપડે એટલે વડોદરા સ્થળ ત્યાં છે અને એ સ્થાનથી હવે ગાડી ઉપડી ગઈ એટલે છૂટા પડવાનો ભાવ આવ્યો.
એટલે ખાસ કરીને કઈ વિભક્તિ પ્રયોજાશે? થી પ્રત્યય લાગેલો છે, અધિકરણ આવે, અપાદાન, સંપ્રદાન કે કર્તા. હવે ખાસ કરીને અધિકરણ શબ્દ કેમ કે માં પ્રત્યય લાગેલો, આ જવાબ આપણે આવે નહીં. સંપ્રદાન આપવાની ક્રિયા થતી નથી એટલે એ પણ ન આવે. કર્તા તો વાક્યમાં કોઈ કર્તા એવું બતાવ્યું નથી એટલે ન આવે. અપાદાન એટલા માટે આવે છે કે થી પ્રત્યય લાગેલો છે અને છૂટા પડવાનો ભાવ દર્શાવે છે એટલે આપણો આન્સર બી આવે છે. અને આ પણ આપણે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાયેલો હતો. મેશ્વાએ દિવાલ પર ચાક વડે લીટા કર્યા. હવે વાક્યમાં કઈ વિભક્તિનો ઉપયોગ થયો છે તો આમાં યાદ રાખજો, અંડરલાઈન નથી કરી. આમાં ખાસ કરીને અંડરલાઈન કરેલ નથી, અંડરલાઈન ખાસ કરવી પડે છે. એમાં લીટી અહીંયા હતી ચાક વડે, પણ આપણે રહી ગઈ હતી ચાક વડે. થી થકી વડે દ્વારા કરણ એટલે કે સાધનનો ઉપયોગ થશે ત્યારે કરણ વિભક્તિ અહીં જોવા મળશે. પણ માની લો કે કદાચ પહેલી લીટી શબ્દ નીચે હોય તો મેશ્વાએ, તો અહીંયા આપણી કર્તા વિભક્તિ બની, પણ કર્તા તો ઓપ્શન આપેલો જ નથી. હવે માન કે કોઈ પ્રકારનું વસ્તુ તમે જોશો, અપાદાન કે છૂટા પડવાનો ભાવ નથી, સંપ્રદાન આપવાનો ભાવ નથી, એટલે આપણો આન્સર એ ખબર પડી જશે આ કરણ વિભક્તિ છે. ભલે લીટી ન હોય ને તો પણ તમારી તીવ્ર બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જવાબ મેળવી શકશો. જો ગુજરાતી વ્યાકરણનું કન્ટેન્ટ કેવું છે કે વારંવાર તમે એકને એક વસ્તુ બોલશો, વારંવાર એનું સ્મરણ કરશો, વારંવાર એ વસ્તુને યાદ કર્યા રાખશો, રિફર કરશો, એટલે 100% તમને વ્યાકરણ આવડી જશે. ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે? આપણે શરૂઆતમાં જ અનુગોની મેં વ્યાખ્યા કીધી હતી, અંડરલાઈન કરેલી છે. તો આપણો જવાબ સીધો ગોતવા જેવું નથી, એકાક્ષરી જ હોય છે. એ ને થી માં, નો ની નું ના, આ 8 અનુગો છે એ બધા એકલા છે એટલે એનું નામ આપીશું એકાક્ષરી અનુગો. એટલે આપણો જવાબ છે બી. એક અનેક વિરુદ્ધાર્થી શબ્દોમાં આજે અંગ સાધક પ્રત્યય જણાવો. તેમાં અન શબ્દ લાગ્યો છે, અન વત્તા એક એટલે અનેક શબ્દ. આ તો સામ કોમન સેન્સનો પ્રશ્ન છે, આપણે બધાને આવડી જાય એવો સવાલ હતો, એટલે આન્સર છે સીધો ડી. એની ચર્ચા કરવાની જરૂર નથી આપણે. આવતો વાદ દેખી મુખથી ન કશું કહું. આ રેખાંકીનો પ્રત્યય કેવો છે? જો સંબંધ નથી બતાવ્યો, અધિકરણ સ્થળ નથી બતાવ્યું, અપાદાન છૂટા પડવાનો ભાવ નથી, એટલે આપણો આન્સર ડી કરણ. કરણ એટલે કે સ્થિ પ્રત્યે લાગેલું છે, સાધન છે, એટલે આપણો જવાબ ડી ઓપ્શન આવે છે. સવાલને જવાબને કેમ ઓળખવું એ આ એક ટેકનિક આપણે યાદ રાખવાની રહેશે. હવે એના પછીનું જોશું. તમને ભગવાને ઘણું ધન આપ્યું છે. વાક્યમાં કયો અનુક કે નામયોગી વપરાણ છે? જો તમને ભગવાને, એમાં ને પ્રત્યે અનુગ છે, નો નીનું ના શબ્દ છે, તો એ શબ્દમાં આપણે જોશું કે શબ્દ છે આપણે જોઈ શકશું. તો આ રીતના આપણે એને જોઈ શકશું. અનુગોને ઉપયોગ કરતા આપણે જોવા મળશે. તેને કાસ્કાથી, જો સાધન આવી ગયો, સાધન જોવા મળશે અને તમને ખબર પડી જશે કે આ વાક્ય રચનામાં સાધન તરીકે છે એ વાક્ય રચના જોશું એટલે કે તૃતીયા વિભક્તિ છે અહીં ઉપયોગ થતો જોવા મળે છે. અને એ બાબતમાં અહીં આપણે જોઈ શકશું કે એનો જવાબ છે તૃતીયા વિભક્તિ. કેમ કે આપણે જોશું કે નો નીનું ના જેવી રીતના જોયું તો સંબંધ બતાવે છે. આમાં તો કાસ્કાથી એટલે સાધન બતાવ્યું છે. જો દ્વિતીય વિભક્તિ નથી, ચોથી નથી, પ્રથમાય નથી. જો તેણે કોણ છે? તો પ્રથમા વિભક્તિ કર્તા આવી જશે. પછી દ્વિતીય વિભક્તિ તો વાડ આવી ગયો. ચોથી આપવાની ક્રિયા કંઈ બતાવ્યું નથી એટલે આપણો જવાબ આપણો આવશે બી અને જવાબ છે તૃતીયા વિભક્તિ. આ પણ આપણે જુનિયર ક્લાર્કની અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયો હતો. તો આ હતા આપણે ખાસ કરીને મારે જે તમને કહેવું હતું કે આ બધા પ્રશ્ન વિભક્તિમાં છે અને વિભક્તિના કોષ્ટકને જે હું તમને કહેવા માગું છું એને ખાસ તમારે નજરઅંદાજ કરવાની છે. અને એ આ કોષ્ટક ખાસ આને ખાસ તમે યાદ રાખજો અને આ રીતના જ તમે યાદ રાખશો એટલે 100% તમારો કોષ્ટક, આ કોષ્ટક એક યાદ રાખશો, એના પછી માલ કે અંદર આપેલા છે એ કોષ્ટકમાં ઉપયોગ બે કોષ્ટક ખૂબ જ અગત્યના છે. એ બંને કોષ્ટકને તમારે એકદમ કન્ટેન્ટ, જો આ યાદ રહી ગયો, હવે આપણે પ્રશ્ન છે કે એના એક્ઝામ્પલ કેવા છે એ પણ આપણે અગાઉ બતાવ્યા છે. એક્ઝામ્પલ તરીકે આપણે એની કોષ્ટક બતાવ્યું હતું, એ કોષ્ટક પણ તમારે યાદ રાખવાના છે કે બે ભાગમાં આપણે કોષ્ટક બતાવ્યા છે.
આને પણ તમારે યાદ રાખવાનું છે. તો આ રીતના આપણે વિભક્તિ છે એને તમે યાદ રાખશો. તો અચીવ ઇન્સ્ટિટ્યૂટના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપણે વિભક્તિનો ટોપિક આજે અહીં પૂર્ણ કરી છે. આમાં ખાસ કરીને સ્પીડમાં ક્યારેક આપણે બોલતા હોઈએ છીએ, ક્યારેક આપણે ઉચ્ચારણ ક્ષમતા હોય છે. તો આજે ધીમે ધીમે જે વસ્તુ તમે સાંભળશો એટલે બધી વસ્તુનો અર્થ સ્પષ્ટ થશે. તો નેક્સ્ટ ટાઈમ હવે આપણે નવો ટોપિક લઈને તમારા સમક્ષ આપણે હાજર થશું. તો ચંદ્રેશ સોનછાત્રાના નમસ્કાર. અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીશું. ઓલા વિકલ્પ પૂરા થયા, આખું સ્ક્રીન બ્લેક આવી જતી હતી. હાલો તમને ખ્યાલ